સુરતમાં આંતરરાજ્ય મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। 30 લાખ રૂપિયાના મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરતની લીંબાદ પોલીસે મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે। પોલીસે ગેંગના 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કે અન્ય 7 આરોપી ફરાર છે। સાથે જ પોલીસે કુલ 110 મોબાઈલ અને રોકડ રકમ સહિત 30,54,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ કંટ્રોલ રૂમમાં આવેલો એક સામાન્ય કોલ શહેરની અત્યાર સુધીની સૌથી મોટી મોબાઈલ ચોરીની ગેંગને પકડવામાં નિમિત્ત બન્યો છે। લીંબાયતમાં એક બંધ મકાનનું તાળું તોડીને અજાણ્યા શખ્સ ઘૂસી ગયા હોવાની ફરિયાદ મળતા જ પોલીસે દરોડો પાડ્યો હતો અને આ બંધ મકાનમાંથી કોઈ માણસો તો ન મળ્યા, પરંતુ બિનવારસી હાલતમાં 47 મોબાઈલ ફોન મળી આવ્યા। તો આ સાથે જ એક પંખાનું બિલ પણ મળી આવ્યું, જેના આધારે પોલીસે ઇલેક્ટ્રિકની દુકાન શોધી કાઢી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા। તેના આધારે 2 શખ્સો દુર્ગા કર્મકાર અને પ્રેમકુમાર મહંતોને ઝડપી પાડ્યા હતા। ગેંગનો મુખ્ય સૂત્રધાર શુભમ સુખદેવ નોનિયા સહિત અન્ય 7 શખ્સ હજુ પણ વોન્ટેડ છે। આ ગેંગના સભ્યો ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારને ટાર્ગેટ કરતા હતા। જ્યારે પણ ચોરીના 100 થી 150 મોબાઈલ ભેગા થઈ જાય ત્યારે આ જથ્થો ઝારખંડ મોકલી આપવામાં આવતો હતો। આ ગેંગ મોબાઈલ ચોરી માટે માણસોને ભાડે રાખતી હતી અને જેને 2 થી 3,000 રૂપિયાનું કમિશન આપવામાં આવતું હતું। તપાસમાં સામે આવ્યું હતું કે મુંબઈ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને રાજસ્થાનમાં પણ આ ટોળકી વિરુદ્ધ ગુના નોંધાયેલા છે। એકલા સુરત શહેરમાં જ આ ગેંગ દ્વારા આચરેલા 20 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। કુલ મળીને અત્યાર સુધીમાં 37 ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે। ટોળકી આખી કોઈ પણ રાજ્યમાં જાય ને ત્યાં ભાડેથી મકાન રાખી અને એ જે માણસો છે એમાં 3 માણસો છે, જે એક શુભમ નામનું છે, એક વિશાલ નામનું છે, એક બીજો વ્યક્તિ છે। ત્રણેય વ્યક્તિ ભાડેથી માણસો રાખતા હતા ને એ લોકોને દરેક મોબાઈલ ચોરી ના પ્રત્યે 2,000-3,000 રૂપિયા આપવામાં આવતા હતા। પછી જે મકાન રાખતા હતા એ મકાનની અંદર પોતે રહેતા નહીં હતા, બીજા મકાનની અંદર રહેવાનું અને એક મકાનની અંદર ચોરી કરાયેલા મુદ્દામાલને સ્ટોર કરવાનું। તો જે મકાન અમને મળ્યું છે આ આવા જ પ્રકારનું મકાન હતો, જે મકાનમાં એમને સ્ટોરેજ માટે આ બધું મુદ્દામાલ રાખવામાં આવેલો હતો।